સતત બીજા દિવસે ટેટ ટાટ પાસ ઉમેદવારોનો ગાંધીનગર ખાતે વિરોધ જોવા મળી રહ્યો છે। સચિવાલય ખાતે ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। ઉમેદવારો અચાનક પહોંચતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે। પોલીસ આતંકવાદી જેવો વ્યવહાર કરતી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। 15 જેટલા ઉમેદવાર શિક્ષણ મંત્રીને મળવા માટે પહોંચ્યા હતા। શિક્ષણ મંત્રી સાથે મુલાકાત થાય તે પહેલા જ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। ગાંધીનગર સચિવાલય ખાતે ટાટ ટેટના ઉમેદવાર રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, પરંતુ પોલીસ તેમને જે છે તે રોકી રહ્યા છે। અહીંયા આગળ ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે। મહિલા ઉમેદવાર છે, તેની સાથે વાત કરીશું। બેન, અહીંયા રજૂઆત કરવા આવ્યા છો, શું રજૂઆત કરવા છે, કોને આવ્યા છો? અમે આજથી લગભગ એક વર્ષથી ડિંડોર સરને કાયમી શિક્ષકની ભરતી માટે રજૂઆત કરી છે। ડિંડોર સરે અમને થોડા મહિના પહેલાં એવું કહેલું કે 15 જૂને અમે કાયમી ભરતી કરીએ છીએ। કાયમી ભરતી દર વર્ષના 15 જૂને 15 જૂન ગઈ, એમનું વચન છે કે 15 જૂને અમે ભરતી કરીએ છીએ, તો એમના વચન પર એ કટિબદ્ધ હોય તો ભરતી કરીને બતાવે કાયમી। હજુ બી જ્ઞાન સહાયક ભરતી કે જે કરાર ઉપર છે, એ કરાર ઉપર ભરતી હજુ તો 25,000ની ભરતી જ્ઞાન સહાયકની ઓલરેડી થઈ ગઈ છે, એમને કરી દીધી છે। બધી સ્કૂલોમાં જ્ઞાન સહાયક ભરેલા છે, કાયમી શિક્ષકો છે નહીં, તો બી એ લોકો હજુ બી 6,000ની ભરતી જ્ઞાન સહાયકની એ બી કરાર ઉપર આપે છે। શું અમે એક વર્ષ પહેલાની દ્વિસ્તરીય ટાટની એક્ઝામ પાસ કરી છે, મહેનત કરીને, એ બી 15 દિવસના ટાઈમિંગની અંદર તૈયારી કરીને પાસ કરી છે, તો શું કરાર ઉપર નોકરી લેવા માટે પાસ કરી છે? તો અમને કાયમી શિક્ષક તરીકેની નોકરી આપો, એ રજૂઆત કરવા માટે આવ્યા છે, તમારી સામે લડવા માટે નહીં આવ્યા। ફોન પણ કરીએ છીએ, નથી મળતા, અને જો અમે જઈએ છીએ એમની ઓફિસમાં તો ખૂબ જ ઉદ્ધતાભર્યો જવાબ આપવામાં આવે છે, અમને નથી મળતા। કેવા પ્રકારનો જવાબ મળે છે આપને? અમને એમ જ કે ભાઈ થઈ જશે, બસ લગભગ 1000 વખત એક જવાબ થઈ જશે, આ સિવાય બીજો કોઈ જવાબ નથી। આમને લોકોને ઢસીને બસમાં નાખ્યા છે, બહેનોને નાખી છે, તો શું કરે બહેનો? કંટાળીને બધા ઘરે જતા રહે। 2000ની સંખ્યામાં તો અમે હતા જ ગઈકાલે। પોલીસ કેમ રોકી રહી છે? પોલીસ અમને કંઈ કહેતી પણ નથી, બસ પકડી અને ડબ્બામાં નાખી દે છે અને લઈ જાય છે, બસ। આભાર વાત કરવા માટે જોઈ શકો છો, આ બધા ટેટ ટાટના જે ઉમેદવારો અહીંયા આગળ તે લોકોને અત્યારે અહીંયા જે છે તે ડિટેન કરવાની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તમામ ઉમેદવારો જે અહીંયા આગળ રજૂઆત કરવા માટે આવ્યા હતા, આ તમામ ઉમેદવારો જે છે તે SS1ના પાસ લઈને, એટલે કે ગેટ નંબર 1થી જે છે તે પાસ લઈને અહીંયા આગળ પહોંચ્યા હતા, પરંતુ પોલીસ તે છે તેમને બળજબરી કરીને અહીંયાથી ડિટેન કરીને સીધા જે છે તે સેક્ટર 7 પોલીસ મથક જે છે તે લઈ જવાની તજવીજ હાથ ધરી છે। અત્યારે દ્રશ્યો જે જોઈ રહ્યા છે, અત્યારે કાર્યકર્તાઓની જે રીતે જે ઉમેદવારો જે છે તે ઉમેદવારોની અટકાયત જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો, ઉમેદવારની એક જ વાત છે કે શિક્ષણ મંત્રી સાથે મુલાકાત થાય, શિક્ષણ મંત્રી જે છે તે રજૂઆત કરે અને શિક્ષણ મંત્રી દ્વારા જે છે તે તાત્કાલિક ધોરણે જે છે તે ભરતી પ્રક્રિયા જે છે તે ચાલુ કરવામાં આવે, એટલે કે લગભગ જે રાજ્યમાં શિક્ષકોની જે ઘટ પડી છે, એટલે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે અહીંયા આગળ અત્યારે ઉમેદવારો જે છે તે રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ પોલીસ જે છે તેમને અત્યારે ડિટેન કરી લે છે। અત્યારે પોલીસ જે છે તેઓને SS1ની અંદર પ્રવેશ નથી આપ્યો અને તમામ જે અહીંયા આગળ રજૂઆત કરવા માટે જે ઉમેદવારો આવ્યા હતા તે ઉમેદવારોની જે છે તે અટકાયત જે છે તે કરવામાં આવી છે। અત્યારે તમામે તમામ જે યુવાનો અહીંયા આગળ પોતાની રોજગારી માટે અહીંયા આગળ પહોંચ્યા હતા, તમામ યુવાનોની અત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। તેઓને શિક્ષણ મંત્રી સાથે મુલાકાત નથી કરવામાં આવી, તમામને અત્યારે ડિટેન કરીને ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથક સાથે લઈ જવામાં આવે છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર। રાત્રે 150 લોકો રોકાયા હતા, પણ બધાને ડિટેન કરી નાખ્યા રાતથી લઈ સવાર સુધી। અત્યારે અમે 10-15 જણા રહી ગયા છીએ, રજૂઆત કરવા આવ્યા, તો પણ આતંકવાદીની જેમ અમારા જોડે વર્તન કરવામાં આવે છે। કાલથી વર્તન કરવામાં આવે છે। ખોટા આક્ષેપો ના કરો, આતંકવાદી વર્તન એટલે તમારી સાથે કોણ કર્યું? કાલનો વિડીયો જોઈ શકો છો, બધા કાલનો વિડીયો જોઈ શકો છો। અમે રજૂઆત કરવાનો ટ્રાય કરી, લોકતંત્રનું ઉલ્લંઘન કરવામાં આવે છે। આ લોકો કશું વિરોધમાં, અમારા સંવિધાનમાં લખેલું છે કે અમે રજૂઆત કરી શકીએ છીએ, ધરણા પ્રદર્શન કરી શકીએ છીએ, તો પણ અમને કરવામાં દેતા આવતું નહીં। આ એકદમ આતંક જેવું, હા પરમિશન છે અમારા જોડે।